કોઈપણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે ત્યાં ભેકળ ખસી પડવાથી એ લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે। ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવરટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે। એમના પરિવારજનો બધા દુઃખી છે, ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે। અને સાથે સાથે એસઓયુ સત્તામંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાનું મૃત્યુ થયું છે, એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે। ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે, ગ્રાહ્ય રાખી છે। એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે, માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે। અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાઇબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને